નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેકો હેલ્પરની 8 જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયાને આગળ વધારવા માટે આજે વડોદરા ખાતે સરકારી વીજ કંપનીના હેડક્વાર્ટરની બહાર રાજ્યભરના ઉમેદવારોએ ધરણા કર્યા હતા. ઉમેદવારોનું કહેવું હતું કે પરીક્ષા લેવાની જાહેરાત જૂન 2022માં કરવામાં આવી હતી. પરીક્ષા માટે 5500 ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હતા અને તેની ચકાસણીની કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ હતી. એ પછી જેડકોએ પરીક્ષા લેવાનું માંડી વાળ્યું હતું. આ બાબતે અમે તે સમયે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે લીલી ઝંડી આપ્યા બાદ પણ જીસેકના અધિકારીઓ પરીક્ષા લેવા માટે તૈયાર નથી, કારણ કે હેલ્પરોની મોટાભાગની કામગીરી આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરીક્ષા માટે અમે 15 દિવસ પહેલા પણ વડોદરા ખાતે જીસેકના હેડક્વાર્ટરમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. જોકે તે સમયે અમને અંદર પણ નહોતા જવા દેવાયા. ભરતી બાબતે અધિકારીઓ જવાબ નથી આપી રહ્યા અને તો કારણ આજે અમને ધરણા પર ઉતરવાની ફરજ પડી છે. જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પરથી ઉઠવાના નથી. ઉલ્લેખનીય છે કે જીસેકમાં છેલ્લે 2005માં હેલ્પરોની ભરતી કરવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષથી હેલ્પરોની ભરતી થઈ નથી, જેના કારણે નોકરીની આશાએ જીસેકમાં એપ્રેન્ટિસશીપ કરનારા હજારો ઉમેદવારોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. અમે સૌ નોકરી માટે અમને સરકારે વાયદો કર્યો હતો અને અમારું રજીસ્ટ્રેશન પ્રક્રિયા જૂન 22માં અમારી પાસે ફોર્મ ભરાવ્યા હતા. 5500 ઉમેદવારોના ફોર્મ ભર્યા છે. ધુવારણ, વણાકબોરી, ઉકાઈ પાવર હાઉસ, પાનંદરો, બધા પાવર સ્ટેશનો જે વીજળી ઉત્પન્ન કરે છે ત્યાં અમે સૌ એપ્રેન્ટિસશીપ કરેલી. તો અમારી પાસે નોકરી માટે ફોર્મ ભરાવ્યા જૂન 22માં. 3 વર્ષ થવા આવ્યા પૂરી પ્રક્રિયાને, પણ હાલમાં પણ અમને કોઈ જવાબ નથી આપતા કે નથી નોકરી આપતા. તમે બધા કઈ જગ્યાએથી આવેલા? અમે બધા ખંભાતથી, સમગ્ર ગુજરાતમાંથી, એમાં કચ્છમાં પાનંદરો, ઉકાઈ, વણાકબોરી, કડાણા, ધુવારણ, સિક્કા, ઉત્તરાયણ, સમગ્ર પાવર સ્ટેશનોના એપ્રેન્ટિસશીપ કરેલા ઉમેદવારો અહીંયા ભેગા થયા છીએ. અને આ કેટલા ટાઈમથી તમારા પ્રશ્ન છે? આ 3 વર્ષથી. જૂન 22માં અમારી પાસે ફોર્મ ભરાવ્યા હતા. જૂન 22માં. શું નામ છે આપનું? ધર્મેશભાઈ પ્રજાપતિ. અમારે થર્મલ પાવર સ્ટેશનમાં મેં એપ્રેન્ટિસ કરી છે 2019ની અંદર. એના પછી 2022ની અંદર આ લોકોએ હેલ્પરની જાહેરાત પાડી હતી, જે એપ્રેન્ટિસો કરે ને એમને ભરતી પાડી હતી. ફોર્મ ભરાય, બધું કર્યું, પણ આજે 3 વર્ષ છે, 2022, 23, 24 ને 25 આવ્યું. હજુ સુધી એ ફોર્મની કોઈ કાર્યવાહી નથી, કશું કોઈ એક્ઝામ નથી લેવાય. 3 વર્ષથી હું પ્રિપેરેશન કરું છું, 3 વર્ષ લાઇબ્રેરીમાં વાંચી રહ્યો છું. હવે મારે શું કરવું એનો પ્રશ્ન છે. આજે હું અહીંયા એનો હજુ સુધી કોઈ જવાબ નથી આપતા. મારા ભવિષ્યનું શું? 3 વર્ષથી વાંચી રહ્યો છું લાઇબ્રેરીમાં, ગાંધીનગરમાં 3 વર્ષથી રહું છું. હોસ્ટેલની ફી ગણો, લાઇબ્રેરીની ફી ગણો, બધી ફીઓ ભરી રહ્યો છું. ઘરના મા બાપ મારા ખેતી કરી રહ્યા છે, તેથી હું પૈસા ભરીને ભણી રહ્યો છું. આ લોકો હજુ પરીક્ષા નથી લેતા, કોઈ આયોજન નથી કરતા. હવે શું કરવું એમને કોઈ જવાબ નથી આપતા. વહેલી તકે એક્ઝામ લેવાય અને ભરતી પૂર્ણ કરે સરકાર. અમે આંદોલન કરીશું. અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટશું નહીં. મારું નામ પટેલ મોન્ટુ. આ પ્રોગ્રામ અમારો બેરોજગાર માણસોનો છે. ધારણા કરવામાં આવ્યા છે, એમાંથી અમને એવો જવાબ મળી રહેલો છે કે અમે ટૂંક સમયની અંદર તમારી આ જાહેરાતને કબૂલ કરીશું અને અમારા પ્રયત્નો સતત ચાલુ જ છે બોર્ડ જોડે. અત્યારે હાલ પૂરતો તો સંતોષી લીધેલ છે. અમે 10 દિવસની અંદર એમના જોડે જવાબ માગેલ છે. પંકજ પંડ્યા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.